ભક્તિમાં એક લગાવ જાગી ગયો ને તો તમારી માતાઓના ઢોલ નગારા ગોમ બહુ વાગશે. આવું બહુ સર બોલું. શરૂઆતની ભક્તિ કદાચ દીવાથી ચાલુ થાય, અગરબત્તીથી ચાલુ થાય, પૂજા પાઠથી ચાલુ થાય, પણ એમ કરતા કરતા તમારી માતાની મોહની લાગી જાય ને તમને, તો તમારી માં તમારા ગોમમાં તમારી માતાના નામના ડંકા વગાડશે. આવું બહુ ઘેર ઘેર તમારું માતાનું સત દેખાય. ભલે કદાચ તમે ધૂણીને કોઈ ભૂવા બનવાની જરૂર નહીં, પણ કદાચ આખા ગામમાં એવી તો ખબર પડી જાય કે આની ચામુંડા કાની મેલડી જબરી છે. આખા વિસ્તારમાં એરિયામાં ખબર પડી જાય કે ઓના ઘેર જાગતું દેવ બેઠું છે. એવું તમારા ઘેર જાગતી જ છે, પણ ભક્તિ કરજો, હેત રાખજો, લગાવ રાખજો તમારી માં પ્રત્યે. તમારી માતાઓ ભૂલતા નહીં. ખાવા બેહો ને તો યાદ પહેલા છે ને તમારી માને કદાચ યાદ કરી અને પછી મોઢામાં કોરીઓ મૂકજો. જો તમારી માં એનું પ્રમાણ 100% રાખશે. પાણી પીતા યાદ કરો. પાણી પીઓ કે હે બહુચર, હે ચામુંડ, હે માકાળી, હે સતી, તમે જે માતાને માનતા હોય એના નામથી કદાચ ઘૂંટડા ઘૂંટડા ભરશો ને, તમારી માં એનો પ્રકાશ આખા જગતમાં ફેલાવશે. એવી પ્રેમની જરૂર છે તમારી માતાઓને, અને ખાસ તમારી કુળની માતાઓને તમારા વાલની જરૂર છે. તમે કદાચ કહેવતમાં કીધું છે ને વાપર્યું છે કે માતાને દીવા કરવાની જરૂર નહીં, 12 મહિને એકવાર દીવો કરો ને તો એ માતાઓ રાજી રહેતી. તો તમારા એ જ ઘડિયાઓના તમે વારસદાર છો, એ જ વસ્તીના, એ જ ઘડિયાઓના તમે વારસદાર છો, અને એ એમની જ માતાઓ છે. જો કદાચ 12 મહિને એક વખત એ દીવો કરવાથી માતાઓ રાજી રહેતી, તો તમારે તો રોજ દીવા કરો છો તોય નહીં રહેતી. એનું કારણ ઓછો હું બહુ ચરાવ બોલું. જે 12 મહિને એક જ વાર દીવો કરે, 8મનો દાડો આવે ને તારે કદાચ માતાજીની એક મંદિર નોના અમથા ગોખલામાં એક દીવો કરી અને નિવેદ કરે, ધૂપ ધુમાડા કરીને કદાચ માતાજી નિવેદ જમાડે, અને પછી બસ એ મળ વખાઈ જાય, તે ધૂર ખાઈ જાય, પાવા ચડી જાય, તો ઊંધી હોમું જોવા ના જાય, છતાંય માતાઓ તલવારની ધારે રહેતી. વાપર્યું છે ને? એનો મતલબ એ છે કે માતાને દીવાની જરૂર નહીં, તમારા મોટા મોટા જબરા પૂજા પાઠની જરૂર નહીં, કોઈ એના મંત્ર તંત્રોની જરૂર નહીં, પણ એને ખાલી વાલ જોઈએ, તમારો પ્રેમ જોઈએ છે કે મારો દીકરો મને ભૂલે નહીં. બસ ગમે તો હેરતા ચાલતા કદાચ સવારમાં ઉઠો ને નોકરી ધંધે